મહેસાણા ખાતે શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ઉજવાયો. શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શાંતિ કિડ્સ સ્કૂલ મોઢેરા રોડ દ્વારા યોજવામાં આવેલ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેમાં બાળકો સાથે બાળકોના દાદા દાદીઓએ પણ હરખભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિવિધ પ્રકારની રમતો અને સ્પર્ધામાં દાદા દાદીઓએ ભાગ લઈને પોતાની બચપનની યાદો તાજી કરી હતી. ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ઉજવવા પાછળ બાળકોના પરિવારમાં દાદા દાદીનું મહત્વ સમજાવવાનો મુખ્ય હેતુ હતો. કાર્યક્રમમાં દાદા દાદીઓએ પણ બાળક બનીને રમતગમત, કપલ ડાન્સ, રેમ્પ વોક, સંગીત ખુરશી જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાને બાળક બનાવી દીધા હતા. હાજર દાદા દાદીઓનું કહેવું એવું હતું કે આ પ્રકારના વિશેષ કાર્યક્રમો દરેક સ્કૂલોમાં થવા જોઈએ, જેથી કરીને આજના આધુનિક યુગમાં બાળકોના દિમાગમાં દાદા દાદીઓની જરૂરિયાત અને મહત્વ કાયમ બની રહે, તેમજ બાળકોના માનસમાં દાદા દાદીઓનું સ્થાન વૃદ્ધાશ્રમમાં નહીં પણ પોતાના પરિવારના અનુભવી મોભી તરીકે ટકી રહી શકે. સાથે બાળકોમાં સંસ્કારના ઘડતરના સિંચન માટે પણ પરિવારમાં દાદા દાદી હોવા જરૂરી છે, કારણ કે પરિવારના દાદા દાદી જ બાળકો સાથે બાળક બનીને સંસ્કારનું ઘડતર કરી શકતા હોય છે. કાર્યક્રમના અંતે વિજેતાઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા. ગ્રાન્ડ પેરેન્ટ્સ નિમિત્તે આજે જે પ્રોગ્રામ એરેન્જ કર્યો ખૂબ સરસ હતો અને મારે ખાસ તો એ કહેવાની જ ઈચ્છા ક્યારની હતી કે જે સ્કૂલ સ્ટાફે જે મહેનત કરીને જે વાતાવરણ ઊભું કર્યું છે, સ્કૂલ સ્ટાફ અને પેરેન્ટ્સને પણ સાથે એન્જોયેબલ પ્રોગ્રામમાં, ઇવેન્ટ્સમાં સામેલ કરી અને સૌને આનંદ કરાવ્યો. અને સ્કૂલ સ્ટાફની જે પરિવાર ભાવનાથી જે બધા કામ કરતા હતા અને જે પેરેન્ટ્સને પણ સામેલ કરતા હતા, બાળકોને પણ એન્જોયેબલ સામેલ કરતા હતા, ખૂબ સરસ હતો, ખૂબ આનંદ આવ્યો. બાળકોને પણ ખૂબ પ્રોત્સાહન મળે એવો કાર્યક્રમ મને દેખાયો. આવો કાર્યક્રમ દરેક શાળાઓમાં થવો જોઈએ એવું દરેક શાળા બાળકના ઉત્થાન માટે, ટૂંકમાં બાળકના વિકાસ માટે, બાળકનું આગળના જે આખે ફ્યુચર કહેવાય કે તે ડાન્સ માત્ર ડાન્સ નથી પણ એને એક પબ્લિક તરીકે પબ્લિકમાં બોલવાની, પબ્લિકમાં કામ કરવાની, પોતાના પણ ગુણો ડેવલપ કરવાની એક સ્કૂલમાંથી પણ પ્રયત્ન છે. સ્કૂલના માધ્યમ દ્વારા એને વિકાસ થઈ રહ્યો છે. ભાઈ પટેલ છે. આજે સ્કૂલનો પ્રોગ્રામ જે રાખ્યો છે બાળકોને ફેમિલી સાથેનો, જે દાદા દાદી ગ્રાન્ડફાધરો બધા ભેગા થયા છે, જે પ્રોગ્રામ બન્યો છે તે બદલ ઘણો આનંદ છે. અને આવો પ્રોગ્રામ વારંવાર થવો જોઈએ કે જેથી કરીને દરેક સ્કૂલોની અંદર પબ્લિક જે જાણતી હોય, જોતી હોય તે પબ્લિકને ઘણો આનંદ મળે અને ફરીથી પણ આવો રસ લઈ શકે. શાંતિ સ્કૂલનો હું ખૂબ આભાર માનું છું, બધાને ખૂબ અભિનંદન આપું છું. ખ્યાતિ શાહ છે. મારું નામ ખ્યાતિ શાહ છે. હું શાંતિ કિડ્સ સ્કૂલની આચાર્ય તથા ટ્રસ્ટી છું. અને આજે અમારી સ્કૂલમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા ગ્રાન્ડ પેરેન્ટ્સે બહુ જ ઉત્સાહથી ભાગ લીધો અને બધાએ ખૂબ એન્જોય કર્યું. એ લોકો માટે સ્પેશિયલ રેમ્પ વોક, કપલ ડાન્સ, જૂના 1970s ના ગીતો પર એ લોકોને ડાન્સ કરાવવામાં આવ્યો અને અલગ અલગ પ્રકારની મ્યુઝિકલ ચેર છે, ફાયર ઇન ધ માઉન્ટેન, જે એવી ગેમો રમાડવામાં આવી જેનાથી એ લોકોને એમનું નાનપણ યાદ આવી ગયું. તો આજે અમે બી ખૂબ આભારી છીએ બધા જ ગ્રાન્ડ પેરેન્ટ્સનો કે એ લોકો આજે અમારી સ્કૂલમાં આવ્યા અને અમારા ધાર્યા કરતા પણ ખૂબ જ સરસ રીતે આખા પ્રોગ્રામનું આયોજન એ લોકોની મદદથી તથા આખી શાંતિ કિડ્સ સ્કૂલ, શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ અને લિટલ વન્ડર સ્કૂલ બધા જ સ્ટાફ મેમ્બરે ભેગા થઈ અને આ પ્રોગ્રામનું ખૂબ સરસ આયોજન કર્યું અને એના બદલ હું આપ સબનો ખૂબ આભાર માનું છું. ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે નિમિત્તે તમે બીજા વાલીઓનો શું સંદેશો આપશો? હું સંદેશો એવો આપીશ કે આજના જમાનામાં ગ્રાન્ડ પેરેન્ટ્સનું મહત્વ ઘણું ઘટી ગયું છે. આપણે જોઈએ છીએ કે ઘણા ગ્રાન્ડ પેરેન્ટ્સને આપણે વૃદ્ધાશ્રમમાં જોતા હોઈએ છીએ, તો ક્યાંક ને ક્યાંક છોકરાઓને એ લોકોની કમી મહેસૂસ થાય છે. આજના જમાનામાં જે પહેલાના પ્રમાણમાં જે ફેમિલીનું એટમોસ્ફિયર હતું એ હવે રહ્યું નથી. સિંગલ ફેમિલીનો માહોલ પૂરો થઈ ગયો છે. તો ગ્રાન્ડ પેરેન્ટ્સનું આપણા જીવનમાં એટલું જ અગત્યતા છે જેટલી આપણા માતા પિતાની છે, કારણ કે જે વસ્તુ આપણને પુસ્તકો નથી શીખવાડતી એ વસ્તુ આપણને આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ શીખવાડે છે. આપણા બા દાદા, નાના નાનીથી આપણે શીખીએ છીએ. એ લોકોના અનુભવો, એ લોકોના જિંદગીના
હળવા અને બધા જ કડવા બધા પ્રકારના અનુભવોથી આપણે શીખીએ છીએ. તો ગ્રાન્ડ પેરેન્ટ્સ આપણા જીવન માટે એક બહુ જ મહત્વનું કહીએ ને કે ઝાડનું એક વૃક્ષનું એક રૂટ હોય, એ રૂટની ભાવના આપણા જીવનમાં એ પૂરી કરે છે.